મિત્રો આપણે જો ભાઈના દેશી ગોલા ખાવા આવ્યા છે. આપણે રજવાડી છે, લારી છે, આ રજવાડી લારી કહેવાય. આ માલી લારી તમને જોવા ન મળે છે. જો 30-35 વર્ષથી આ ભાઈ આના લારીમાં વેચે છે ગોલા. તમારું એકવાર ગોલો ખાઈ એટલે તમે તમારી લાઈફમાં ગોલો ખાધો ન હોય. ખટ્ટા મીઠા બનાવ ને આપણે બાજુના ગામના જ છે. બહુ મસ્ત બનાવે છે ગોલા, અને પ્યોર ખાંડની ચાયણીના જ અમે બધા ગોલા ખાવા આવ્યા છીએ. એટલે એકવાર વિડીયો મૂક્યો હતા ભાઈનો, પાછો બીજી વાર મૂકી છે વિડીયો. અને અહીંયા હા ખટ મીઠા કરી દીધું. ટકોરી જો આપણે નાના હતા તે ટકોરી વગાડતા પાછી હવે એવી. અને આ અમારું ગામ છે. વાડીએ આવ્યા હતા ભાઈ, ભેરા થઈ ગયા આપણે રસ્તામાં કે ગોલા ખાઈએ, બીજું હું તો ખાતા જાય. વાડીનો રસ્તો જ આવી ગયો. બસ તૂટી ફૂટી નાખી જ દો. ખાલી 10 રૂપિયાનો જ ગોલો હો. 10 રૂપિયામાં મજા આવી જાય તમને. સિટીમાં તમે 50 રૂપિયાનો લ્યો ને અહીંયા 10 રૂપિયાનો લ્યો, એટલો ફરક પડે. જોવા 10 રૂપિયામાં ચાસણી હોતે ને આવે, તમને 50 રૂપિયામાં નાખી 10 રૂપિયામાં નાખી દઈ. જોવા હાલો બે ઘરે દઈએ જા. હજી એક બનાવો, મારો બનાવો એક. બે તો થઈ ગયા, લઈ જા. પણ અહીંયા પાછો હજી બે બનાવી જો મારા. આજે 20 તારીખ ને 9મો મહિનો છે, સપ્ટેમ્બર મહિનો. અને ભાઈ આવ્યા છે લારી લઈને. ઉનાળામાં બહુ ખાધા બોલા. આ એના ભાવ બધા દેશી ગોલા બધા. હા એના માતાજી બધા વેલનાથ બાપુ છે આપણે જુનાગઢના ગિરનારી. હલો નાખો તમારા શેરિંગ તૂટી. આ ભાઈ તમને ગોલો કેવો લાગે? તમે લ્યો છો મસ્ત. તમે કેટલી વાર હે એક ફેર ખાય એટલે બીજી વખત મન થાય આવે. હા કેટલા વારો લીધો તમે ગોલો? 10 વાર. મજા આવે? તમે ખાવ એટલે કઈ ગરામાં થાય કે ન થાય? હા બરાબર. આ ભાઈના બે બનાવવાના, આપણે સુજલભાઈ છે એને બે વૈયા ગયા ઘરે. મારી ભાઈ ઘરે વૈયા ગયા. મોઢામાં પાણી આવી ગયા ગોલા જોઈને. તડકો જોવો કેવો પડે છે અત્યારે. તમે વહી જાવ પછી મારો કોટ. મિત્રો આપણે ગોલા લઈ લીધા છે, હવે ઘરે જઈ છે. હાલો ભાઈ મહિલા પાછા. જય માતાજી. હાલો ગોલા લઈ લીધા છે, હવે ઘરે જઈને ખાવાના છે.